અમારો કપાસ પણ બધો બગડીને ખાસ બીજો કપાસ ઉગી ગયો અને કપાસમાં પણ મુખ્ય પાંદડા થઈ ગયા. જોઈ શકો છો અમારો કપાસ છે ને બધી આવે તો ફૂંકાઈ ગઈ છે ને આમાં કાંઈ આવતું નહીં, કાંઈ છોડવા આવે છે. તો કપાઈ ગયેલી તમને જરૂર બતાડું. આ જમીનથી છે ને ખાલી એક જ વેત પાણી નીચું છે. જો અહીંયા એટલે તો આ ઓલું છે ને અહીંયા તો પાણી છે. આવું વરસ તો છે ને મિત્રો ક્યારેય ન આવે એવું મારું માનવું છે, કારણ કે આપણે જેટલું નુકસાન છું ને એ તમને બતાવે એમ નથી. ગુડ મોર્નિંગ કલેજા, કેમ છો બધા? મજામાં છો? અત્યારે મસ્ત મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું છે ને ગુડ મોર્નિંગ થતા તે વરસાદે ફૂલ બાકાજી કે બોલાવી છે ને આપણને પલાળી દીધા છે અત્યારમાં. કારણ કે જો અહીંયા જો એટલું પાણી આવી ગયું છે, એ ચાલુ છે ને આપણે અત્યારમાં છે ને રીંગણા હતા ને એ બધા વહેતા હા, કાહડિયું બાંધ્યું, ઘરમાં વેઈને બહાર કાઢ્યા. જો અમારી મમ્મી છે ને એ આખા પલી જશે ને તાપડા છે ને ચલાખા સૂકવે છે ને. બાકી જો અહીંયા એટલામાં રાખ્યું આપણે. જો આ ગાડીઓ અત્યારમાં 2 ફેરા માર્યા છે. એક ફેરો અમારા પપ્પા લઈને જશે ને એક ફેરો અમારા કાકા લઈને જશે, એટલે 2 ફેરા અત્યારમાં મારી દીધા છે ને આપણે વરસાદના હાવે હાવ પલળી ગયા છીએ ને. વરસાદ ઘરનો જાતો જ નહીં. આમ જોવો ઓલી બાજુ વાદળું છે, જોરદાર વાદળું છે ને. બાકી રીંગણીનો નજારો જોવો અત્યારે. હજી તો આપણે રીંગણા આજે તોડવાના છે, કારણ કે રીંગણા મિત્રો ખૂટે એમ જ નહીં. આપણે રીંગણા ધોમ થઈ ગયેલા, આપણે વેશમાં 2-3 દી તોડ્યા નહોતા ને એમાં. ને આ ખેતરમાં જોવો થોડું થઈ ગયું, કારણ કે વરસાદ ચાલુ રહે ને એટલે એકલું પાણી જ ભીરું છે. વાત કરોમાં તમે આ વરસાદનું ઘરનું જાતો હોય નહીં ને આપણી માઇન્ડ બી ઊભી છે હજી આમ. ને કપા ઘરનો ઉગી ગયો એ આજ તમને બતાડું. કપા અમારે ઓલી વાડીએ છે ને ઉગી ગયો છે ઘરનો. આપણે જમરૂખડી છે ને પણ આપણે કાંઈ જમરૂખ ખાતા નથી, તો આજ જેવો જરાક છે ને પ્લાન કે ખાય એવા છે આ જમરૂખ. આપણે જો બેન છે ને ઉપર ચડી ગયેલી છે, તો એને કહીએ એકાદું બે છે ને મસ્ત મજાના જમરૂખ ખાવા દે. પેલા આપણે છે ને એક કુંડી ઉપર ચડી જઈએ એટલે રિઝલ્ટ સારું આવે. ઓય મારી મિત્રો વાંચીને વાગી ગયું છે ને. બાકી જો બેન આપણે ઉપર છે તો છે ને આપણે તો એને તો નથી કહેવું, પણ આપણે છે ને મસ્ત મજાનું જમરૂખ જડી ગયું છે. સોરી તમે છે ને જોરદાર. તો હાલો છે તો મસ્તી તોડ લઈએ ને. મિત્રો વરસાદ ઘરનો આજ વિયો જશે હો, માતાજીની દયા અને કૃપાથી છે ને આજ વરસાદ વિયો જશે. તો વાદળા છે, વરસાદ છે ને તડકો છે મસ્ત મજાનો. તો હાલો આપણે છે ને જમરૂખ ખાઈ લઈએ. વરસાદ તો મિત્રો છે ને વરસાદ 2 કલાકથી નથી આવ્યો, 2-2.5 કલાક જેવું થયું છે. કવામાં પાણી તો એટલું એટલું છે ને. આ જોવો નેર છે ને એમાં પાણી જાય જ છે ને. કવામાંથી આપણે જો રીંગણીમાં જાય છે, રીંગણીમાં લાગટ એટલું પાણી જ ભર્યું છે. આમ જો ઓલા ખેતરમાં લાગટ મિત્રો પારે આવી ગયા છે, કારણ કે દાણા હોય ને બધા ખાય છે. તો જોઈ લો ઉડ્યા બધા પહેલાં જોઈ લો તમે એમ છે ત્યાં મિત્રો. ને આ લઈ જવો આપણી જમરૂકડીનો મિત્રો મસ્ત મજાનો નજારો, જોરદાર કેવો મસ્તીનો નજારો છે. જોઈ લો ને આ છે આપણી કુંડી. જમરૂક તો ઘરનું તોડાઈ ગયું, પણ 2 કાસું નીકળ્યું. તો કાંઈ ફગાવા હે તો નહીં, કાસું તો કાસું ખાવું જોઈએ. આવું વરસ તો છે ને મિત્રો ક્યારેય ન આવે એવું મારું માનવું છે, કારણ કે આપણે જેટલું નુકસાન છું ને એ તમને બતાવે એમ નથી. બધી રીંગણી સુકાઈ ગઈ જોઈ લો, કારણ કે પાણી વધી ગયું. જોઈ લો તમે સખત પાણી ચાલુ જ રહે છે આમ ને આમ. જો આપણે કવામાં આવે છે ને બધા આખા ખેતરમાં જાય છે પાણી. શું કરવું કોઈ જો આ વરસે તો વણ છે ને ખેડૂતોને બિચારાને હાવ હેરાન કરી નાખ્યા છે ને. બધી આપણે રીંગણી સુકાઈ ગઈ છે ને. માંડવીનું તો હવે શું હોય કોને ખબર ને. કપાઈમાં આપણે એમ છે કપા બધો ઉગી ગયો છે. આમ કહેતા હોય ને તો અણનાવરમાં 3 થી 4 લાખનું નુકસાન છે આપણે, કારણ કે રીંગણીનો ભાવ પણ અત્યારે જોરદાર છે. આજ તો કેટલા 90 રૂપિયા સુધી બજાર ઓલું હતું, એમાં આપણે કંઈક 85 કેમ કંઈક આવ્યા છે ને. રીંગણી બધી આપણી સુકાઈ ગઈ છે. હવે કરવું તો કરવું હું એમ થાય. માંડવીમાં કાંઈ નથી, કપામાં કાંઈ નથી ને. હવે આ રીંગણીમાં હતું ત્યાં એ સુકાઈ ગઈ છે, કારણ કે આને પાણી વધી ગયું ને. એટલે તમારે કોઈ રીંગણી હોય ને તો જણાવજો. હવે આ સુકાઈ ગયું, આનું મારે કરવું હું, કાંઈ ઉપાય હોય, દવા બવા ખાતર કાંઈ હોય તો કોમેન્ટમાં મને જરૂરથી જણાવો. તો યાર મારી એટલે રીંગણી બસી શકે. અત્યારે મિત્રો આપણે છે ને બીજી વાડી આવ્યા છીએ કપાએ આટો મારવા. ના છે આપણે કપાસ મિત્રો આવી રીતે બધો ઉગી ગયો છે. જુઓ તમે આ વરસાદના કારણે છે ને મિત્રો જોઈ ઉગી ગયો ને બધે. તો એવું છે. અહીંયા આપણે એવા ફોટા પાડવા કે ઓલા સહાયના ફોટા પાડવા નહીં પાડવા આવ્યા ને. કપાસ જો આપણો કાવો છે આ બધો ઉગી જશે ને. મારા પપ્પાના હાથમાં જો છે ને બધો ઉગી ગયેલો. કાવો પા? હા કપા બધો ઉગી ગયેલો છે.
એમ છે તે મિત્રો. તો હાલો ફોટા એટલે આપણે પાડી લીધા છે ને હવે બીજી વાડી એના ઘરે છે ને આપણે થોડાક પાડવાના છે ને એટલે હાલો પાડી લીધી. તો છે ને બાપ દીકરા એક મસ્ત મજાની રીલ પણ બનાવી લીધી છે. એ અમારા ઇન્સ્ટાગ્રામ પેજમાં મળી રહે. તો જોઈને તો ઇન્સ્ટાગ્રામમાં જોઈ લેજો. મેં ડિસ્ક્રિપ્શનમાં ઇન્સ્ટાગ્રામની લિંક આપેલી છે. વરસાદના કારણે જો આપણે આ છે ને નેરનું પાણી છે ને બધાના ખેતરનો નિહાર છે ને અહીંયા આવે છે. જો આપણા કપામાં જાય છે ને અહીંયા આપણો કૂવો પણ આખો ભરાઈ ગયો છે. જોઈ લો સેલનો ભરાઈ ગયો છે મિત્રો. હવે પાણીની ઉપાધિ નહીં, પાણી બાણી ખૂટશે નહીં. હવે પછી કાંઈ કહેવાય નહીં. એને મેળાએ સૂંઘી જાય તો કાંઈ કહેવાય નહીં ને. બાકી આ ઉપર જો આપણે કપા હારો હતો બધો બગડી ગયો. આ ઉગી ગયો જોવો તમે. શું કરવું કોઈ આ બધો ઉગાડી નાખ્યો છે વરસાદે. બોલો અમારો કપા છે ધારમાંથી ઢોર આપે તો અમારો આ કૂવો આખો છલકાઈ ગયેલો છે. જોઈ શકો તો ખેડૂત મિત્ર અમારો આ કપા કૂવો અને અમારો કપા પણ બધો બગડીને ખાસ થઈ ગયો. કપા ઉગી ગયો અને કપાસમાં પણ બે પાંદડા થઈ ગયા. જોઈ શકો છો અમારો કપાસ. હું વિડીયો બનાવું તો મારા પપ્પા કે મારે વિડીયો બનાવો તો એ શીખતા. બોલો વિડીયો બનાવવા. આવ્યો હું મિત્રો માંડવીમાં આંટો મારવા. તમને માંડવી બતાડું. જોઈ મિત્રો આમાં છે ને બધી આવી રીતે ફૂંકાઈ ગઈ છે ને આમાં કાંઈ આવતું નહીં, ખાલી છોડવા તો આવે છે. જો અહીંયા છે ને સિંગ બધી માંડવી બધી છે ને માલપા રહી છે. તો આવી રીતે આપણે પહેલાં બધા છોડવા ભેગા કરવાના છે ને પછી અંદરલી છે ને હાથી કરીને કાઢવાની છે બધી. તો હવે જરાક તમને છે ને કપા પણ બતાડી દઉં. આપણે જરાક અનકર કપા સુધી પણ આવ્યા આંટો મારવા. તો કપા એકલી તમને જરૂર બતાડું. કેમ છે પણ બાકી કપા મિત્રો. કપા ઘરનો બગડી ગયો વરસાદના કારણે બધો પૂરો થઈ ગયો છે. આમાં ઉગી ગયો ને એ તમને બતાડો. જોઈ લો છે ને બધો કપા આમાં ઘણી જગ્યાએ ઉગી ગયો છે. જોવા અહીં છે તો એવું છે મિત્રો. કપા ઉગી ગયો છે. આપણે છે ને મસ્ત મજાનો તમને કપાસ બતાડી દીધો છે ને આપણે છે ને ઉપલા ખેતરનું પાણી જોવા અમારી જવીન છે ને આપણા ખેતરમાં આવે છે. પડખેલા ખેતરનું પાણી છે ને એ બધું જુઓ જવીન આમાં આવે છે. આમાં બધે ભીનું છે. આપણે પગ મૂકીને તો પાણી નીકળે. બોલો વાત કરવામાં મિત્રો. એ પડખે જુઓ કે એને ફૂલ વીણી હતી બધાયનો કપા બગડી જશે ને આપણે પણ આમ વીણી તો હતી જ તે. જોઈ લો જુઓ તમે. હવે એ ઉગી ગયો છે. આવો જોઈ લો. શું કરવું આમાં કહો મને. ઓળનું વરસ ફેલ ગયું છે. બાકી મિત્રો બીજું વરસ તો કાંઈ ફેલ જવાનું છે નહીં. તો કોઈ વાંધો નહીં મિત્રો. એક વરસ ફેલ ગયું કાંઈ આખો ભાવ તો નથી ફેલ ગયો. એમ કરીને પોર આપણે છે ને થોડીક વધારે મહેનત કરી લેવું ને વરસાદ તો વયો જશે એટલે સારામાં સારું છે. હવે કારણ કે થોડુંક તો બચશે અમારું. હાવ તો ફેલ નહીં થઈ જાય. આજ હાવ તડકો નીકળી ગયો છે. જો આપણે મસ્ત મજાનો સૂર્ય છે ને 8 દિવસ પછી જોવા મળ્યો છે ને આવું વાતાવરણ જોઈ લો. મસ્ત મજાનું હાવ ખુલ્લું વાતાવરણ થઈ ગયું છે એટલે વરસાદ કાંઈ હવે આવશે નહીં. અહીંયા આપણે કૂવો આખો છલકાઈ ગયો છે ને એમાં મારા પપ્પા છે ને ડૂસો કાઢે છે. કારણ કે મારી પાસે ડૂસો ગળી ગયેલો હોય ને એ બધો જો હાવ બાલે જ નીકળી જાય એમ છે. જો આવો થોડોક અમથો છે ને આપણે કૂવામાં ડૂસો છે તો એ જો આપણે ખંપાળીએ છે ને બાંધી દીધું છે એવું પૂઠું બાપુજીએ. તો જો મસ્ત મજાનો ડૂસો કાઢે છે. થોડોક અમથો જ રહેશે. બીજો ઘણો ખરો તો કાઢ લીધો છે. બાકી કૂવો ભરાઈ ગયો છે આખો મિત્રો છલનો. બોલો કૂવામાંથી છે ને આપણે ડૂસો જો કાઢી લીધો છે ને આ જમીનથી છે ને ખાલી એક જ વેત પાણી નીચું છે. જો અહીંયા એટલે તો આ ઓલું છે ને અહીંયા તો પાણી છે એટલે જરાક જ છે. હાવ એક વેત જ હેઠું છે. તો આને એવું લાગે ને તો આપણે ખાલી કરવો જો. અહીંયા નેરું છે ને એમાં એક દી મોટર ચાલુ કરીને ખાલી કરવો જો. ને આમાં છે ને આપણે ખેડવાનું થાય ને તો હાલ છે નહીં કારણ કે ત્રેહ ન મૂકે ને એટલે વરસાદ વગરનું છે ને એમાં પાણી જાય છે ફૂલ બાકાજી બોલાવતું. જોઈ લો તમે
જાય ને બગડસેથી બોલાવતું કેમ પણ ત્યાં બધું પાણી છે ને આપણા કવાનું આવે છે કવો ખાલી કરી છે કારણ કે આખું ખેતર આપણું બહકી ગયું છે ને ખેતરમાં આખા ખેતરમાં પાણી છે એમાં ખાલી કરી છે ને હું જાઉં છું ગામમાં તો હાલો ફટાફટ જઈ આવું આ એકાઈ ચક્કરની ગાડી નહીં હાલે અમારે નકામો કે મરી જાય હાલો જઈ આવું કઈ આપણે છે ને મિત્રો મસ્ત મજાનું જમી લીધા છીએ ને આપણે આ વ્લોગ અહીંયા જ પૂરો કરી છીએ આશા છે કાલનો વ્લોગ ઉભારો મારા કલેજાઓ આપણો વ્લોગ તમને ગમ્યો હોય તો લાઈક કોમેન્ટ શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં મારા વાલીડા તો આજનો વ્લોગ અહીંયા આપણે પૂર્ણ કરીએ છીએ મળશું કાલે બીજા ધમાકેદાર વ્લોગમાં તો બાય બાય જય માતાજી